જામનગરની બેઠક ઉપર પૂનમ માડમ માટે આ વખતે ચઢાણ સરળ નહીં હોય। નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં નિવેદન આપ્યું અને ભોગવવું પડે છે જામનગરના પૂનમબેન માડમને। આ વખતે જે મતદાન થયું પૂરું થઈ ગયું એ પછી કેટલુંક એનાલિસિસ સામે આવ્યું છે કે જામનગરની બેઠક ઉપર પૂનમ માડમ માટે આ વખતે ચઢાણ સરળ નહીં હોય। મતલબમાં બે લોકસભા તો બહુ સારી રીતના અને સારા એવા મતથી જીતી ગયા, પરંતુ આ વખતે પૂનમ માડમ જીતશે કે કેમ એક એવો મોટો સવાલ પણ ઊભો થયો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર આ જામનગરની બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું એ પછીનું એક એનાલિસિસ કરવામાં આવ્યું છે। આ જામનગરની જે બેઠક છે એમાં ટોટલ 7 વિધાનસભા આવે છે। એક વિધાનસભા છે કાલાવડ, એક જામનગર રૂરલ, એક જામનગર નોર્થ, એક જામનગર સાઉથ, એક જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા। અને જામનગરની અંદર ટોટલ 18.18 લાખ જેટલા મતદારો છે। હવે આ જે રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કાલાવડ, જામનગર રૂરલ અને જામજોધપુર આ વિસ્તારોની અંદર કોંગ્રેસ તરફી મતદાન થયું હોવાના સંકેત મળી રહ્યા છે, કારણ કે આ વિસ્તારની અંદર ક્ષત્રિય અને પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે। ભારતીય જનતા પાર્ટીએ પૂનમ માડમને ઉતારેલા છે, તો એની સામે કોંગ્રેસે જેપી મારવિયા કે જેઓ પાટીદાર છે એમને મેદાનમાં ઉતારેલા છે। એટલે એક પાટીદાર ફેક્ટર અને આ ક્ષત્રિય આંદોલનનું ફેક્ટર, આ બંને ફેક્ટરને કારણે આ જે કાલાવડ, જામનગર રૂરલ અને જોધપુરની અંદર કોંગ્રેસ તરફી મતદાન થયું હોવાનું માનવામાં આવે છે, એવા સંકેતો મળી રહ્યા છે। તો બીજી તરફ ખંભાળિયા છે, દ્વારકા છે, એમાં આહિર સમાજની વસ્તી વધારે છે અને એવું બી કહેવામાં આવે છે કે પૂનમ માડમને આ ક્ષત્રિય આંદોલનની અસર ઓછી થાય એના માટે આહિર સમાજે ભેગા થઈને પેટ ભરીને મત આપ્યા છે। મતલબમાં ખંભાળિયા અને દ્વારકા પૂનમ માડમના સમર્થનમાં આગળ આવ્યા છે અને પૂનમ માડમ માટે આ એક શાંતિ અને એક એવી વાત કહી શકાય કે આહિર સમાજે એમના સમર્થનમાં વોટિંગ કર્યું હોવાના સંકેત મળી રહ્યા છે, એવું આ અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે। જામનગર નોર્થ છે એમાં કાંટાની ટક્કર હોવાનું કહેવાય છે, કારણ કે આ બેઠક ઉપર ભાજપના રીવાબા જાડેજા ધારાસભ્ય છે અને અહીંયા નોર્થ ઉપર પણ ક્ષત્રિય મતદારોની સંખ્યા વધારે છે। રીવાબા જાડેજા અને પૂનમ માડમ વચ્ચે ઘણા સમયથી મતભેદો છે અને એવું કેટલાક લોકોનું કહેવું છે કે લોકસભા 2024ની અંદર રીવાબા જાડેજા ખાસા એવા નિષ્ક્રિય રહ્યા હતા, એવું લોકોનું કહેવું છે। સાઉથની અંદર બહુ મોટું કન્ફ્યુઝન છે, કારણ કે સાઉથમાં એટલે જામનગર સાઉથનો જે વિસ્તાર છે એમાં મોટું કન્ફ્યુઝન એ છે કે એની અંદર એવો અંદાજ નથી આવતો કે મતદારો કોની તરફી મતદાન કરીને આવ્યા। એટલે એવું કહેવાય છે કે આ એક ભરેલું નારિયેળ છે। મુસ્લિમ ફેક્ટર પણ આ જામનગર સાઉથની અંદર મોટો ફાળો છે, કારણ કે અત્યાર સુધી તો એવું હતું કે મુસ્લિમ મતદારો પણ પૂનમ માડમની સાથે રહેતા હતા, પરંતુ આ વખતે થોડુંક મુસ્લિમ મતદારોની પણ નારાજગી હોવાનું એક એનાલિસિસની અંદર બહાર આવેલું હતું। 2019ની અંદર 2.38 લાખના માર્જિનથી પૂનમ માડમ જીતેલા હતા, પરંતુ આ વખતે સિચ્યુએશન એવી આવીને ઊભી રહી ગઈ છે કે લીડની વાત તો સાઈડ પર રહી, પણ જે કોઈ પણ જીતશે, સપોઝ પૂનમ માડમ જીતે અથવા જેપી મારવિયા જીતે, તો એનું જે માર્જિન હશે એ એકદમ પાતળું હશે।
એટલે કહેવાનો મતલબ એ જ છે કે જો પરસોત્તમ રૂપાલાએ આ ક્ષત્રિય સમાજ વિશે નિવેદન નહીં આપ્યું હોત તો જામનગરની અંદર પૂનમ માડમ માટે ચૂંટણી જીતવી એકદમ સરળ હતી, પરંતુ રૂપાલાએ બફાટ કર્યો અને અત્યારે ભોગવવું પડી રહ્યું છે પૂનમ માડમને. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.